ગુજરાતમાં આવેલા માતાજીના 5 સુપ્રસિદ્ધ મંદિરો 1. અંબાજી મંદિર. આ મંદિર બનાસકાંઠા જિલ્લામાં આરાસુર ડુંગર પર આવેલું છે. સમગ્ર ભારતમાં આ એક ખૂબ જ પવિત્ર શક્તિપીઠ ગણાય છે. અહીં મંદિરમાં માતાજીની કોઈ મૂર્તિ નથી, પરંતુ એક સુવર્ણ જડિત પવિત્ર શ્રી વિસાયંત્રની પૂજા થાય છે. 2. પાવાગઢ મંદિર. આ મંદિર પંચમહાલ જિલ્લામાં એક ઊંચા ડુંગરની ટોચ પર આવેલું છે, જ્યાં મહાકાળી માતાજી બિરાજમાન છે. ડુંગર પર જવા માટે પગથિયાં પણ છે અને હવામાં ચાલતી સરસ મજાની ઉડન ખટોલા રોપવેની સુવિધા પણ છે, જેમાં બેસીને જવાની બાળકો સહિત સૌને બહુ મજા પડે છે. 3. બહુચરાજી મંદિર. આ મંદિર મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું છે. અહીં બહુચર માતાજીનું વાહન કૂકડો છે. નાના બાળકોના માથાના વાળ પહેલીવાર ઉતારવાની પવિત્ર વિધિ, બાબરી કે ચૌલ સંસ્કાર કરવા માટે શ્રદ્ધાળુઓ ખાસ અહીં આવે છે. 4. ચોટીલા મંદિર. જ્યારે આપણે અમદાવાદ રાજકોટ હાઇવે પર જઈએ ત્યારે રસ્તામાં જ એક ભવ્ય ડુંગર દેખાય છે, જે ચોટીલા ડુંગર છે. આ ડુંગરની ટોચ પર ચામુંડા માતાજીનું સુંદર મંદિર આવેલું છે. હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક પગથિયાં ચડીને માતાજીના દર્શન કરવા જાય છે. 5. ઉમિયા માતાજી મંદિર. આ મોટું અને ભવ્ય મંદિર મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં આવેલું છે. ઉમિયા માતાજીને કડવા પાટીદાર સમાજના કુળદેવી માનવામાં આવે છે. આ મંદિરમાં વર્ષ દરમિયાન મોટા ઉત્સવો થાય છે અને ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાના સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે. આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો.